વેલકમ બેક. સુરતના ચર્ચિત નાસીનગર ડિમોલિશનનો મામલો હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને હાઈકોર્ટે કમિશનર સામે સખત નારાજગી વ્યક્ત કરી. અમે કમિશનરની કામગીરીથી બિલકુલ અસંતુષ્ટ છીએ તેવું હાઈકોર્ટે કહ્યું. 10 દિવસ સુધી કમિશનર દ્વારા કંઈ કરવામાં આવ્યું નહીં. આ કેસમાં સુઓ મોટો લેવાની જરૂર હતી તેવું હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે. એટલે હાઈકોર્ટે હવે સીધી રીતે કમિશનરની કામગીરીની ઝાટકણી કાઢી છે અને હાઈકોર્ટે કમિશનર સામે સખત નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે અમે કમિશનરની કામગીરીથી બિલકુલ અસંતુષ્ટ છીએ. એટલે જરા પણ સંતોષ નથી. 10 દિવસ સુધી કમિશનર દ્વારા કંઈ જ કરવામાં ન આવ્યું. આ કેસમાં સુઓ મોટો લેવાની જરૂર હતી તેવું હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, શરૂઆતથી જ કમિશનરને લઈને જે પ્રકારે વિગતો સામે આવી હતી, તપાસથી લઈને તમામ બાબતોની, ત્યારે હાઈકોર્ટે પણ કડક વલણ કમિશનર સામે જ અપનાવ્યું છે, કારણ કે સંપૂર્ણ જવાબદારી તો તેમની જ છે. સ્વાભાવિક રીતે એક એવી મ્યુનિસિપાલિટી કે જે ગુજરાત રાજ્યની બીજી સૌથી મોટી મ્યુનિસિપાલિટી છે, તેમાં એક ડિમોલિશન એવું થાય છે જેના અંગે યોગ્ય જવાબો છે તે પાછલા 1 મહિનાથી નથી મળી રહ્યા. તેને લઈને અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને ગુજરાત હાઈકોર્ટ તરફથી કમિશનર અને તેમના વર્તન સામે સ્પષ્ટપણે સખત નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે કમિશનર પાસે એ સત્તા છે, કેમ કે કમિશનર એ હેડ ઓફ ધ જે કહી શકાય કે એ ડિપાર્ટમેન્ટ હોય છે. 10 દિવસ સુધી કોઈ પણ કામગીરી છે તે કમિશનર દ્વારા કરવામાં ન આવી. આ કેસ તો એવો હતો કે જ્યાં કમિશનર ખુદ સુઓ મોટો લઈને કામગીરી કરવાની જરૂર છે તે કરી શકતા હતા, પરંતુ તે કરવામાં ન આવ્યું. તેમ છતાં પણ કોઈ અન્ય દ્વારા અરજી આપવામાં આવી, એ અરજી પણ લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવામાં આવી. આ પ્રકારનું વર્તન છે તે યોગ્ય નથી. આ ઉપરાંત પોલીસ છે તે પોલીસની કામગીરી સામે પણ હાઈકોર્ટ દ્વારા જે સવાલો છે તે ઉભા કરવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે પોલીસની કામગીરી અંગે ગવર્નમેન્ટ લીડર ગુરુશરણ વિર્ક દ્વારા બચાવ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પોલીસનું કામ માત્ર લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવાનું છે, નહીં કે બીજું કંઈ કરવાનું. આજે સમગ્ર પ્રક્રિયા હતી તે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આ જ અંગે હજુ પણ સુનાવણી છે તે ચાલી રહી છે. સ્વાભાવિક રીતે કમિશનર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બુધવાર સુધી તેમને સમય આપવામાં આવે અને સમગ્ર પ્રક્રિયા અંગે તેઓ સોગંદનામું દાખલ છે તે કરશે. અત્યાર સુધી સોગંદનામું દાખલ કરવામાં નથી આવ્યું, તેને લઈને પણ કોર્ટ દ્વારા સવાલો છે તે ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ તેના બચાવમાં કમિશનર વચ્ચે કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી જે તપાસ છે તે આગળ ચાલી રહી હતી. મોહરમના પણ દિવસો વચ્ચે હતા, 3 દિવસની રજાઓ હતી, પરંતુ જે રિપોર્ટ છે તે આજ સાંજ સુધી આવી શકે છે અને રિપોર્ટના આધારે જે સોગંદનામું છે તે દાખલ થઈ શકે છે. હજુ પણ કોર્ટમાં સુનાવણી છે તે ચાલી રહી છે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ.